બાયોલોજી પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન વિથ નમહેશ પટેલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું નમહેશ પટેલ, બાયોલોજી ટીચર, શેઠ પીએનઆર હાઈસ્કૂલ પ્રાંતિજ, સાબરકાંઠા। મિત્રો, આજ પછી હું આ ચેનલ ઉપર બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં પૂછાતા તમામ પ્રેક્ટિકલ્સને આપની સમક્ષ પરફોર્મ કરીને બતાવીશ, જેમાં આજના વિડીયોમાં આપણે બોર્ડના પ્રેક્ટિકલ પ્રશ્નપત્રના પરિરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આપ સૌ જાણો છો તેમ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે માર્ચ 2020 થી 10 જાન્યુઆરી 2021 સુધી આપ સૌનું ઓફલાઈન એજ્યુકેશન સદંતર બંધ રહ્યું છે। આવા સમયે આપ સૌએ ઓનલાઈન લર્નિંગના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થિયરીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે। જો કે થિયરીને ઓનલાઈન લર્નિંગથી શીખી શકાય છે, પરંતુ પ્રેક્ટિકલને પરફોર્મ કરવા માટે આપ સૌની લેબમાં ફિઝિકલ હાજરી અનિવાર્ય છે। સ્વાભાવિક રીતે જ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આપ સૌ લેબમાં ફિઝિકલી ઉપસ્થિત રહી શક્યા નથી અને આવા સમયે બોર્ડ દ્વારા બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામની તારીખ જે છે એ જાહેર થયેલી છે। આ પરીક્ષા 30મી માર્ચ 2021થી શરૂ થશે। નિયત કરેલા પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા લેવાશે। બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામની તારીખ જાણ્યા પછી કદાચ તમે બધા સ્ટ્રેસ અનુભવતા હશો, તો આજ પછી હું આપ સૌના પ્રેક્ટિકલ એક્ઝામના સ્ટ્રેસને દૂર કરવા માટે નિયમિત ઉપસ્થિત થઈશ। મિત્રો, આપણે બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે પ્રશ્નવાઇઝ તમામ પ્રેક્ટિકલને પરફોર્મ કરીશું, જેથી કરીને બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામમાં આપણે કોઈ જ તકલીફ ન રહે અને બહુ સારી રીતે આપણે આપ સૌ પ્રેક્ટિકલ એક્ઝામને આપી શકો। તો લેટ સ્ટાર્ટ। સૌથી પહેલા આપણે જણાવી દઉં કે બોર્ડે જેમ થિયરીમાં 30% સિલેબસ રિડ્યુસ કર્યો છે, એમ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ કુલ 7 પ્રેક્ટિકલ્સ રદ કર્યા છે। કયા પ્રેક્ટિકલ રદ કર્યા છે એ હું હવે પછી આગળ જણાવું છું। તો ચાલો, અગાઉ મેં કહ્યું એ પ્રમાણે આજના વિડીયોમાં આપણે બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામના પ્રશ્નપત્રના પરિરૂપને સમજીએ। મિત્રો, પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપને સમજીએ એ પહેલા પ્રાયોગિક પરીક્ષા અંગેની કેટલીક સામાન્ય સૂચનાઓ જોઈ લઈએ। મિત્રો, બોર્ડે જાહેર કર્યું છે એ પ્રમાણે તમારી પ્રાયોગિક પરીક્ષા તારીખ 30મી માર્ચ 2021થી શરૂ થશે, જેમાં સવારના સેશનમાં પ્રથમ બેચ 10 થી 1ના સમયમાં અને સાંજના સમયમાં બીજી બેચ 2 થી 5ના સમયમાં લેવાશે। પ્રત્યેક બેચમાં 20 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હશે। પરીક્ષા સ્થળ અને બેચનો સમય તમને મળનારી રિસિપ્ટમાં જણાવેલો હશે। પરીક્ષા ખંડમાં રિસિપ્ટ, સર્ટિફાઈડ જર્નલ અને ડિસેક્શન બોક્સ ફરજિયાત સાથે રાખવા। તમારું ગુણાંકન પ્રેક્ટિકલ પરફોર્મન્સ, પ્રયોગશાળામાં તમારી વર્તણૂક અને વાયવાની છાપ ઉપર રહેશે। મિત્રો, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે માત્ર શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે પ્રશ્નપત્રના પરિરૂપમાં પ્રશ્નવાઇઝ ફાળવેલા પ્રેક્ટિકલ ઘટાડેલ છે, જેમાં જર્નલના પ્રયોગ નંબર 6, 7, 19, 20, 21, 22 અને 25 એમ કુલ 7 પ્રેક્ટિકલ આ વર્ષની એક્ઝામ માટે રદ કરેલા છે। મિત્રો, પ્રાયોગિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ આ પ્રકારે રહેશે। જીવ વિજ્ઞાન પ્રાયોગિક, જેનો કોડ નંબર 057 છે, જીવ વિજ્ઞાન થિયરીનો 056 અને પ્રાયોગિકનો 057 છે। કુલ 50 ગુણની પરીક્ષા હશે અને આ 50 ગુણની પરીક્ષામાં 5 પ્રશ્નોને પરફોર્મ કરવા માટે તમને પૂરા 3 કલાકનો સમય મળશે। પ્રથમ પ્રશ્નમાં તમને આપવામાં આવેલા નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી એનું અવલોકન કોઠો અને તારણની નોંધ કરી તમારે પરીક્ષકને બતાવવાની રહેશે। સાથે જ પરીક્ષકે પૂછેલા મૌખિક પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। પ્રથમ પ્રશ્ન 8 માર્ક્સનો છે, જેમાં તમારી પ્રાયોગિક નોંધપોથીના પ્રેક્ટિકલ નંબર 9, 10, 23 અને 24 આ ચારમાંથી કોઈ એક પ્રેક્ટિકલ પૂછાઈ શકશે। પ્રેક્ટિકલ નંબર 2માં પણ તમને આપવામાં આવેલા નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી એનું અવલોકન કોઠો, એની તારણની નોંધ કરી તમારી પરીક્ષકને બતાવવાનું છે। સાથે જ પરીક્ષકે પૂછેલા પ્રશ્નોના મૌખિક આન્સર તમારે આપવાના છે। બીજા પ્રશ્નનું ગુણાંકન 7 માર્ક્સનું છે અને એમાં પ્રેક્ટિકલ નંબર 11, 12, 15 અને 16 પૂછાઈ શકે છે। આમાંથી કોઈ એક પ્રેક્ટિકલ પૂછાઈ શકે છે। મિત્રો,
પ્રથમ અને બીજા આ બંને પ્રશ્નમાં તમારે હેતુ લખવાનો છે, જરૂરિયાત એટલે કે જરૂરી સાધનો લખવાના છે, અવલોકન કોઠો દોરવાનો છે અને તારણની નોંધ કરવાની છે. આમાં ક્યાંય તમારે આકૃતિ અને પ્રયોગ પદ્ધતિ જે છે એ લખવાની રહેતી નથી. ઓકે. પ્રશ્ન નંબર 3 જે છે એમાં તમને આપવામાં આવેલ પ્રાયોગિક કાર્ય કરી પરીક્ષકની સૂચના મુજબ તેની નોંધ કરી મૌખિક પ્રશ્નોના જવાબ તમારે આ પ્રશ્નમાં આપવાના છે અને એમાં તમારી જે પ્રયોગ નોંધ પોથી છે એમાં પ્રેક્ટિકલ નંબર 1, 2, 3 અને 13 આ ચારમાંથી કોઈ એક પ્રેક્ટિકલ્સ તમારે પરફોર્મ કરવાનું રહેશે અને એના 7 માર્ક્સ છે. ત્રીજા પ્રશ્નની અંદર તમારે જે તે મુદ્દાની નોંધ કરવાની છે અને જરૂર જણાય તો આકૃતિ તમારે એમાં દોરવાની છે. આમાં ત્રીજા પ્રશ્નમાં તમારે સ્લાઇડ બનાવવાની રહેશે. પ્રેક્ટિકલ નંબર 2, 3 અને 13 જે છે એમાં તમારે સ્લાઇડનું આસ્થાપન કરી પરીક્ષકની સ્લાઇડ તૈયાર કરીને બતાવવાની રહેશે. અહીંયા પણ ક્યાંય પ્રયોગ પદ્ધતિ જે છે એ લખવાની રહેતી નથી. આકૃતિ આમાં દોરવાની આવી શકે છે. પ્રશ્ન નંબર 4 જે છે એમાં કુલ 8 નમૂના મૂકેલા હશે. જ્યારે વિદ્યાર્થીઓ 1 થી 10 નંબરના વિદ્યાર્થીઓ પ્રશ્ન 1, 2 અને 3 સોલ્વ કરતા હશે એ સમયે પછીના જે 10 વિદ્યાર્થીઓ છે એમને પ્રશ્ન નંબર 4 પરફોર્મ કરવાનો છે અને પ્રશ્ન નંબર 4 માં કુલ 8 નમૂના મૂકેલા હશે અને નમૂના તરીકે કાં તો ગોઠવેલો પ્રયોગ હોઈ શકે, ફોટોગ્રાફ્સ હોઈ શકે, સ્લાઇડ હોઈ શકે અથવા તો ચાર્ટ અથવા તો એની અંદર પ્રિઝર્વ કરેલો નમૂનો જે છે એ પણ હોઈ શકે. મોટે ભાગે અહીંયા ચાર્ટ્સ હોવાની સંભાવના વધારે છે અને એમાં 8 નમૂનામાં પ્રત્યેક નમૂનાના 3 ગુણ ફાળવવામાં આવેલા છે. એમાં તમારે નમૂનાની ઓળખ, સાચી ઓળખનો 1 ગુણ છે અને સાચી ઓળખ કર્યા પછી એની આકૃતિ અને એનું જરૂરી વર્ણન તમે લખશો એટલે બીજા 2 માર્ક્સ, એમ ટોટલ 3 ગુણ તમને આ એક નમૂના માટે ફાળવવામાં આવેલા છે. એટલે કે 8 નમૂના માટે ટોટલ 24 ગુણ જે છે એ સાચા નમૂનાની ઓળખ અને એના વર્ણન માટે તમને મળી શકે છે. અને એમાં આ પ્રશ્નમાં સમાવિષ્ટ કરેલા જે પ્રયોગ નંબર છે એમાં પ્રેક્ટિકલ નંબર 4, 5, 8, 14, 17 અને 18 આ પ્રેક્ટિકલમાંથી કોઈ એક આ પ્રેક્ટિકલમાંથી બધા જ પ્રેક્ટિકલમાંથી નમૂના જે છે એ 1 થી 8 નમૂના આવી શકે છે. મિત્રો, આમાં તમારે રોટેશન પદ્ધતિ આવશે એટલે એક સાથે 8 નમૂના મૂકેલા હશે અને એમાં જે વિદ્યાર્થીઓ છે વચ્ચે 2 નમૂના ખાલી હશે એટલે ટોટલ 10 વિદ્યાર્થીઓ જે છે એ જે તે નમૂના આગળ ઉભેલા હશે. દાખલા તરીકે તમે નમૂના નંબર 8 ઉપર ઉભેલા હોવ તો તમને જે આન્સર કી આપવામાં આવેલી હોય એમાં તમારે લખવાનું છે કે નમૂના નંબર 8 આપેલ નમૂનો 100 નો છે. ખ્યાલ આવી ગયો? એના પછી પ્રત્યેક નમૂના માટે તમને 4 મિનિટ્સ આપવામાં આવશે. 4 મિનિટ પછી બેલ વાગે એટલે તમારે તમારી જગ્યા બદલી અને એ પછીના નમૂના ઉપર જતા રહેવાનું રહેશે. દાખલા તરીકે 8મા નંબર ઉપર તમે હોવ તો તમે સીધા જ નમૂના નંબર 1 ઉપર આવી જશો. એવી જ રીતે 1 નંબરના નમૂના ઉપરનો વિદ્યાર્થી બીજા નંબરના નમૂના ઉપર આવશે. ઓકે. અને 5મો જે પ્રશ્ન છે એ પ્રયોગ પોથી એટલે કે તમારી જર્નલનો છે. એમાં તમારે રદ થયા સિવાયના બધા જ જે પ્રેક્ટિકલ છે એ બધા જ પ્રેક્ટિકલ એની અંદર સંપૂર્ણ રીતે એનો અવલોકન કોઠો, તારણ, એની આકૃતિ એ બધી જ નોંધ સાથે લખેલા હોવા જોઈએ અને એમાં તમારા શિક્ષકની સહી અને તમારા શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા સાથેની પ્રમાણિત થયેલી જર્નલ હોવી જોઈએ એટલે કે સર્ટિફાઈડ થયેલી જર્નલ ફરજિયાત હોવી જોઈએ. એના માટેના 4 ગુણ જે છે એ ફાળવવામાં આવ્યા છે. મિત્રો, જે ગુણાંકન છે એ ગુણાંકન હું તમને ઝડપથી સમજાવી દઉં તો પ્રશ્ન નંબર 1 જે છે એમાં પ્રાયોગિક કાર્યના 2 ગુણ છે, અવલોકન અને તારણના 2 ગુણ છે, પ્રયોગની ગોઠવણીના 2 ગુણ છે અને મૌખિક પ્રશ્નો જે પરીક્ષક પૂછે એના જે આન્સર આપો છો તો એના 2 ગુણ છે એટલે ટોટલ 8 ગુણ પ્રથમ પ્રશ્નના છે. પ્રશ્ન નંબર 2 માં એવી જ રીતે અવલોકન કોઠો, તારણ એના 4 ગુણ છે અને મૌખિક પ્રશ્નો જે છે એના 3 ગુણ છે એટલે ટોટલ 7 ગુણ બીજા પ્રશ્ન માટે છે. ત્રીજા પ્રશ્નના ગુણાંકનમાં પ્રાયોગિક કાર્યના 3 ગુણ, 2 મુદ્દાનું વર્ણન કરો એના 1 ગુણ અને આકૃતિનો 1 ગુણ ફાળવેલો છે. સાથે મૌખિક પ્રશ્નના 2 ગુણ છે એટલે ટોટલ 7 ગુણ ત્રીજા પ્રશ્ન માટે ફાળવવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 4 માં નમૂનાની સાચી ઓળખ માટે 1 ગુણ અને આકૃતિ સાથેના વર્ણન માટે 2 ગુણ એટલે ટોટલ
કુલ 8 નમૂના, પ્રત્યેક નમૂનાના 3 ગુણ એટલે ટોટલ 24 ગુણ જે છે એ ચોથા પ્રશ્નના છે. અને અહીંયા મેં કહ્યું એ પ્રમાણે રોટેશન મુજબ પ્રત્યેક નમૂના માટે તમને 4 મિનિટ આપવામાં આવશે. 4 મિનિટમાં તમારે નમૂનાને ઓળખી એનું સાચું વર્ણન અને એની આકૃતિ જે છે એ દોરવાની રહેશે. ઓકે. અને પ્રશ્ન નંબર 5 જે છે એ પ્રાયોગિક નોંધપોથીનો છે. એના 4 ગુણ મળશે. મેં કહ્યું એ પ્રમાણે શિક્ષક અને આચાર્ય શ્રી દ્વારા પ્રમાણિત થયેલી જર્નલ હોવી જોઈએ. એટલે આ રીતે ટોટલ 50 ગુણનું ગુણાંકન જે છે એ તમારા પ્રશ્નપત્રના પરિરૂપમાં છે. હવે ઝડપથી આપણે 1 થી 5 જે પ્રશ્નો છે એને કયા પ્રશ્નમાં કયા પ્રેક્ટિકલ્સ આવી શકે એની હું તમને સમજ આપી દઉં. પ્રશ્ન નંબર 1, આપવામાં આવેલ પ્રયોગનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો. 8 ગુણનો પ્રશ્ન. એમાં જે 4 પ્રેક્ટિકલ છે એમાંથી કોઈ એક પ્રેક્ટિકલ તમારે પૂછાઈ શકે છે. કયા કયા પ્રેક્ટિકલ હોઈ શકે? તો પ્રયોગ પોથીનો પ્રયોગ નંબર 9, પ્રેક્ટિકલ નંબર 9, મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી, અથવા તો પ્રેક્ટિકલ નંબર 10, મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. મિત્રો, જ્યારે પ્રયોગશાળામાં તમે પ્રયોગ કરો છો ત્યારે એમાં તમને 64 મણકા સાથે કામ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ એક્ઝામની અંદર બની શકે તમને 2 વિદ્યાર્થીની પેરમાં આ બંને પ્રેક્ટિકલ જો પૂછાય તો 2 વિદ્યાર્થીની પેરમાં તમને પ્રેક્ટિકલ આપવામાં આવશે અને શક્ય એટલા ઓછા મણકા સાથે તમારે કામ કરવાનું રહેશે. પ્રેક્ટિકલ નંબર 3 જે પૂછાઈ શકે આ પ્રશ્નમાં એ છે પ્રેક્ટિકલ નંબર 23મો, ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અભ્યાસ કરવો. અને પ્રેક્ટિકલ નંબર 24મો, ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી આવૃત્તિનો અભ્યાસ કરવો. મિત્રો, આ બંને પ્રેક્ટિકલ જે ક્વોડ્રેટના પ્રેક્ટિકલ છે એ એકચ્યુઅલી આમ તો ફિલ્ડ ઉપર જઈ અને પરફોર્મ કરવાના પ્રેક્ટિકલ છે, પરંતુ એક્ઝામની અંદર તમારે લેબની અંદર જ, પ્રયોગશાળાની અંદર જ આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના થશે. અને એના માટે જીવંત વનસ્પતિની અવેજીમાં તમને રંગીન સ્ટોન અથવા તો કાચના ટુકડા વગેરે પરીક્ષક આપી શકે છે. મિત્રો, આ 4 પ્રેક્ટિકલ જ્યારે તમે પરફોર્મ કરો છો ત્યારે તમને જે જવાબ વહી આપવામાં આવે છે એ જવાબ વહીમાં તમારે શું લખવાનું છે? તો સૌથી પહેલા એનો હેતુ લખવાનો છે. બીજા નંબરમાં જરૂરિયાત એટલે કે જરૂરી સાધનો જે છે એની નોંધ કરવાની છે. ત્રીજા નંબરમાં એનો અવલોકન કોઠો દોરવાનો છે અને અવલોકનો લીધા પછી એમાં એની નોંધ કરવાની છે. અને ચોથું જે છે એમાં તારણ એમાં લખવાનું છે તમારે. પ્રથમ પ્રશ્નમાં ક્યાંય તમારે પ્રયોગ પદ્ધતિ અથવા તો આકૃતિ જે છે એ દોરવાની નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? આ તમારો પ્રથમ પ્રશ્ન. પ્રશ્ન નંબર 2માં તમને આપવામાં આવેલા પ્રયોગનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન અને તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો. આમાં જે 4 પ્રેક્ટિકલ પૂછાઈ શકે એમાં તમારી જર્નલનો પ્રેક્ટિકલ નંબર 11, વંશાવલી નકશાઓ તૈયાર કરી પૃથક્કરણ કરવું. પ્રેક્ટિકલ નંબર 12, નિયંત્રિત પરાગનયન માટે પુંકેસરો દૂર કરવા, કોથળી ચડાવવી અને કાપલી બાંધવી, એટલે કે કૃત્રિમ સંકરણનો જે પ્રયોગ છે એ પ્રયોગ આવી શકે છે. ત્રીજા પ્રેક્ટિકલ તરીકે પ્રેક્ટિકલ નંબર 15 જે છે ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો એ પૂછાઈ શકે. જ્યારે પ્રયોગશાળામાં આપણે આ પ્રયોગ પરફોર્મ કરીએ છીએ ત્યારે 1 થી વધારે નમૂના એટલે કે ABC નમૂના ઉપર આપણે કામ કરીએ છીએ. એક્ઝામની અંદર માત્ર તમને કોઈ એક નમૂનો આપવામાં આવશે તો એ નમૂનાના ભૂમિના બંધારણનું પોત અથવા તો બંધારણ જે છે એ તમારે નક્કી કરવાનું થશે. અને પ્રેક્ટિકલ નંબર 16 જે છે એમાં ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવાનો પ્રેક્ટિકલ નંબર 16 તમારી જર્નલમાં જે છે એ પૂછાઈ શકે છે. એટલે બીજા પ્રશ્નની અંદર આ 4 પ્રેક્ટિકલમાંથી કોઈ એક પ્રેક્ટિકલ પૂછાશે. આની અંદર પણ પ્રથમ પ્રશ્નમાં મેં કહ્યું એ પ્રમાણે તમારે પહેલા હેતુ લખવાનો છે, એના પછી જરૂરી સાધનો લખવાના છે, એના પછી કોષ્ટક અવલોકન કોઠો દોરી અને એમાં અવલોકનો નોંધવાના છે અને છેલ્લે એના તારણની નોંધ કરવાની છે. બીજા પ્રશ્નમાં પણ ક્યાંય પ્રયોગ પદ્ધતિ કે આકૃતિ દોરવાની રહેતી નથી. બીજા પ્રશ્નનું ગુણાંકન જે છે એ ટોટલ 7 માર્કનું છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન જે છે એમાં આપવામાં આવેલ પ્રયોગનું પ્રાયોગિક કાર્ય કરી જરૂરી આકૃતિ દોરી અવલોકન તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો. 7 માર્કનો પ્રેક્ટિકલ છે. અને ત્રીજા નંબરના પ્રેક્ટિકલમાં જે પ્રશ્ન પૂછાઈ શકે, જે પ્રેક્ટિકલ પૂછાઈ શકે એમાં તમારી નોંધ પોથીના પ્રેક્ટિકલ નંબર 1 આપેલ પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ કરવો. એટલે એમાં કોઈ એક
બે પુષ્પ તમને આપેલા હશે, કોઈ એક પુષ્પ આપેલું હશે તો એ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસરની લાક્ષણિકતાઓ જે છે એ તમારે નોંધવાની છે અને એની આકૃતિ તમારે દોરવાની છે. પ્રશ્ન નંબર 2 જે છે એમાં અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. એમાં કોઈ પુષ્પ આપેલું હશે, એ પુષ્પની પરાગરજ લઈ અને એની સ્લાઇડ તમારે બનાવી અને માઇક્રોસ્કોપની અંદર 10x ની અંદર તમારે એનું અવલોકન જે છે એ પરીક્ષકને બતાવવાનું રહેશે. પ્રેક્ટિકલ નંબર 3 જે છે એમાં પરાગાસન પર પરાગનલિકાના વિકાસનો અભ્યાસ કરવો. આ પ્રેક્ટિકલ પૂછાઈ શકે, તો એમાં પણ તમારી સ્લાઇડ બનાવવાની થશે. પ્રેક્ટિકલ નંબર 4 તરીકે પ્રેક્ટિકલ નંબર 13 જે છે તમારી જર્નલમાં એસિટોકાર્માઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું, આ પ્રયોગ પૂછાઈ શકે છે. ટૂંકમાં 3જા નંબરનો જે પ્રેક્ટિકલ છે એમાં પ્રેક્ટિકલ નંબર 1 સિવાય બાકીના જો બીજો, ત્રીજો અને 13મો પ્રેક્ટિકલ તમારે પૂછાય તો એમાં તમારે સ્લાઇડનું આસ્થાપન તૈયાર કરી માઇક્રોસ્કોપમાં તમારે બતાવવાનું રહેશે. આની અંદર પણ તમારે હેતુ લખવાનું છે, જરૂરી સાધનો લખવાના છે, જરૂરી મુદ્દાનું વર્ણન કરવાનું છે અને આકૃતિ દોરવાની છે. અહીંયા પણ ક્યાંય પ્રયોગ પદ્ધતિ તમારે લખવાની રહેતી નથી. ઓકે, તો આ તમારો ત્રીજો પ્રશ્ન છે જેનું ગુણાંકન 7 માર્ક્સનું છે. પ્રશ્ન નંબર 4 જે છે એમાં મેં કહ્યું એ પ્રમાણે 1 થી 10 વિદ્યાર્થી જ્યારે પ્રશ્ન નંબર 1 થી 3 સોલ્વ કરતા હોય તો એ સમયે બાકીના જે 10 વિદ્યાર્થીઓ છે એમને પ્રશ્ન નંબર 4 સોલ્વ કરવાનો છે. પ્રશ્ન નંબર 4 માં 1 થી 8 નમૂના આપેલા હશે અને નમૂના તરીકે શું હોઈ શકે? નમૂના તરીકે પ્રયોગ ગોઠવેલો હોય, ચાર્ટ હોય, ફોટોગ્રાફ્સ હોય, માઇક્રોસ્કોપમાં ગોઠવેલી સ્લાઇડ હોય, મોડેલ હોય કે પ્રિઝર્વ નમૂના પણ હોઈ શકે છે. આમાંથી કોઈ પણ હોઈ શકે. તો એ નમૂનો જે છે, નમૂનો શાનો છે, એ નમૂનાને તમારે ઓળખવાનો છે અને એની આકૃતિ દોરી અને એનું વર્ણન જે છે એ તમારે કરવાનું છે. પ્રત્યેક નમૂના માટે અહીંયા 3 ગુણ જે છે એ ફાળવેલા છે, એટલે કે 8 નમૂના માટે 24 ગુણ જે છે એ ફાળવેલા હશે. ઓકે, હવે આમાં જે નમૂના પૂછાઈ શકે છે એ નમૂનાની હું વાત કરું તમને તો નમૂના નંબર 1 તરીકે પ્રેક્ટિકલ નંબર 4 જે છે તમારો જર્નલની અંદર પ્રેક્ટિકલ નંબર 4 જે છે એમાં શુક્રપિંડ અથવા તો અંડપિંડનો આડો છેદ, એટલે કે એનો ફોટોગ્રાફ્સ અથવા એની ચાર્ટ અથવા તો સ્લાઇડ જે છે એ મૂકેલી હોય. મોટે ભાગે મેં કહ્યું એ પ્રમાણે એના ચાર્ટ્સ હોવાની શક્યતા વધારે છે. તો એ શાનો ચાર્ટ છે એનું નામ નિર્દેશન અથવા તો એનું નામ આપેલું નહીં હોય તો તમારે સૌથી પહેલા એને ઓળખવાનું છે અને એના વિશે વર્ણન લખવાનું છે. નમૂના નંબર 2 તરીકે પ્રેક્ટિકલ નંબર 5 હોઈ શકે છે, 5 હશે. ઓકે, 5 જ હશે પ્રેક્ટિકલ નંબર. એમાં અંડકનો ઊભો છેદ અથવા તો માદા જન્યુજનકની કોઈ એક અવસ્થા આપેલી હશે. તો એ કઈ અવસ્થા છે અથવા તો શાનો ઊભો છેદ છે તમારે ઓળખી અને એના વિશે વર્ણન કરવાનું રહેશે. પ્રેક્ટિકલ નંબર નમૂના નંબર 3 તરીકે પ્રેક્ટિકલ નંબર 8 તમારી જર્નલનો 8મા નંબરનો પ્રયોગ જે છે સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થા, એનું મોડેલ અથવા તો એનો ચાર્ટ જે છે હોય તો એને તમારે ઓળખવાનું કે ભાઈ આપેલ ચાર્ટ જે છે એ સસ્તનની ગર્ભકોષ્ઠી અવસ્થાનો છે અને એના વિશેની આકૃતિ અને એનું વર્ણન તમારે કરવાનું રહે. એટલે અહીંયા જુઓ મિત્રો, તમારે 1 થી 3 નમૂના જે છે એનું કાર્ય બહુ સરળ થઈ જાય છે. તમને ખ્યાલ જ છે કે નમૂના 1 તરીકે 4થા નંબરના પ્રેક્ટિકલમાંથી હોઈ શકે, નમૂના નંબર 2 તરીકે 5મા નંબરના પ્રેક્ટિકલમાંથી હોઈ શકે અને નમૂના નંબર 3 તરીકે 8મા પ્રેક્ટિકલમાંથી જ હશે. હવે નમૂનો નંબર 4 જે છે એમાં જે રોગકારક સજીવો છે, બરોબર, એન્ટમીબા છે, પછી કરમિયું છે, પ્લાઝ્મોડિયમ છે, તો આ બધા જે પ્રેક્ટિકલ નંબર 14ની અંદર જે રોગકારક સજીવો આપેલા છે એમાં ચાર્ટ પણ હોઈ શકે અને માઇક્રોસ્કોપમાં ગોઠવેલી સ્લાઇડ પણ હોઈ શકે. તો એ રોગકારક કયો છે એની ઓળખ કરવાની છે અને એનું ટૂંકું વર્ણન અને આકૃતિ તમારી દોરવાની છે. નમૂના નંબર 5 તરીકે પ્રેક્ટિકલ નંબર 17 જે છે એમાં શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતી કોઈ એક વનસ્પતિનો ચાર્ટ અથવા તો પ્રિઝર્વ કરેલો નમૂનો હોઈ શકે. શુષ્ક વસવાટ એટલે કે મરુદ નિવાસી જે વનસ્પતિઓ હોય, થૂર હોય, ફાફડા થૂર હોય, ખરસાણી, પાનફૂટી હોય, બાવર હોય, કરેણ હોય, રામબાણ, શરૂ, સાયકસ કે પાઇનસ, આવી જે વનસ્પતિઓ હોય એનો ચાર્ટ અથવા તો એનો પ્રિઝર્વ નમૂનો હોઈ શકે. તો એને તમારે આઈડેન્ટિફાઈ કરી અને એના વિશે વર્ણન કરવાનું છે. એવી જ રીતે 6ઠ્ઠા નમૂના તરીકે પ્રેક્ટિકલ નંબર 17માંથી જ હોઈ શકે જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી કોઈ એક વનસ્પતિ જે છે
એ હોઈ શકે જલકુંભી, જલશૃંખલા, હાઇડ્રીલા, વેલિસનેરિયા, અર્કજ્વર હોઈ શકે, કોઈકવાર ઉભયજીવી વનસ્પતિ માર્સેલિયા અથવા તો લવણોદ્ભિદ વનસ્પતિ રાઇઝોફોરા અથવા તો તિવાડ જે છે એનો પ્રિઝર્વ નમૂનો અથવા તો ચાર્ટ પણ હોઈ શકે. એટલે એમાં પણ તમારે એને ઓળખવાનું છે અને એનું વર્ણન કરવાનું છે. નમૂના નંબર 7 તરીકે પ્રેક્ટિકલ નંબર 18 જે છે એમાં શુષ્ક પરિસ્થિતિમાં વસવાટ કરતા જે પ્રાણીઓ છે એમાંથી કોઈ એક પ્રાણીનો ચાર્ટ અથવા તો નમૂનો હોઈ શકે. એમાં ઉંદર હોય, ઊંટ હોય, ખિસકોલી હોય, તો આવા કોઈ પ્રાણીનો ચાર્ટ અથવા તો નમૂનો હોઈ શકે એને તમારે ઓળખી અને શુષ્ક વસવાટના એના લક્ષણો જે છે એ લક્ષણો તમારે લખવાના થાય. અને નમૂના નંબર 8 તરીકે પ્રેક્ટિકલ નંબર 18 માંથી જ જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતા કોઈ એક પ્રાણી આપેલું હોય, એની અંદર માછલી હોય, દેડકો હોય કે ઝીંગા જેવા કોઈ પ્રાણી હોય, તો એ પ્રાણીનો નમૂનો પ્રિઝર્વ કરેલો નમૂનો અથવા તો ચાર્ટ હોઈ શકે. તો આપેલ નમૂનો શાનો છે અને એનું ઓળખાણ કરવાની છે. તો આ રીતે પ્રશ્ન નંબર 4 જે છે એમાં 1 થી 8 નમૂના હશે, પ્રત્યેક નમૂનાના 3 ગુણ હશે, એટલે ટોટલ 24 માર્ક્સ હશે. અને પ્રત્યેક નમૂના માટે તમને 4 મિનિટ્સ આપવામાં આવશે. 4 મિનિટમાં તમારે એને ઓળખી અને આઈડેન્ટિફાઈ કરી અને એના વિશેનું વર્ણન અને જરૂરી આકૃતિ દોરવાની રહેશે. ક્લિયર? ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 5 જે છે એ પ્રયોગ નોંધપોથી અથવા જર્નલ, તો એનું ગુણાંકન જે છે એ 4 માર્ક્સનું છે. અને આના માટે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જે રદ થયા સિવાયના બધા જ પ્રેક્ટિકલ તમારી નોંધપોથીમાં લખેલા હોવા જોઈએ. જો તમને રદ થયેલા પ્રેક્ટિકલ પણ પરફોર્મ કરાવેલા હોય તો એ પણ પ્રેક્ટિકલ લખેલા હોવા જોઈએ. અને એમાં શિક્ષકની સહી અને શાળાના આચાર્યના સહી સિક્કા સાથે જે પ્રથમ પેજ ઉપર જે પ્રમાણપત્ર આપેલું હોય છે પ્રયોગ નોંધપોથીમાં, એમાં શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા સાથેની સર્ટિફાઈડ જર્નલ હોવી જરૂરી છે. તો આ હતું બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામના પ્રશ્નપત્રનું પરિરૂપ. આઈ હોપ પરિરૂપ સમજ્યા પછી તમારું 5 થી 10% સ્ટ્રેસ આજે જ દૂર થઈ ગયું હશે. મને ખાતરી છે બાકીનું સ્ટ્રેસ પણ હવે પછીના વિડીયો જોયા પછી દૂર થઈ જશે. મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્રના પરિરૂપના પ્રશ્ન વાઇઝ દરેક પ્રેક્ટિકલને અહીંયા પરફોર્મ કરીશું. તો આજે આટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નપત્રના પ્રથમ પ્રશ્નના પ્રથમ પ્રેક્ટિકલના પરફોર્મન્સ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, સ્ટ્રેસ મુક્ત રહો અને ન સમજાય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.